નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. મારુતિનંદન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. સામાજિક વિજ્ઞાનની અંદર આપણું પ્રકરણ ચાલી રહ્યું છે, પ્રકરણ 14, ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2. આની અંદર મિત્રો આપણે છેલ્લે જમીનના પ્રકારોની ચર્ચા કરી હતી કે જમીનના 6 પ્રકારો પાડવામાં આવે છે. આ જે 6 પ્રકારો છે એ 6 પ્રકારનું એના વિશેની માહિતી આપણે આજના લેક્ચરની અંદર ભણવાના છીએ. તો પ્રથમ જમીન છે જેને આપણે કાંપની જમીન તરીકે ઓળખાવીશું. કાંપની જમીન. નેક્સ્ટ લેક્ચરની અંદર મેં તમને જણાવ્યું હતું કે આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આ પ્રશ્ન તમારા નોટ્સ બુકની અંદર એના જે 6 પ્રકારો છે એ 6 પ્રકારો લખવાના છે અને એને સમજીને તૈયાર કરવાના છે. કેમ કે એ પ્રશ્ન એ 10મા માટે પણ અનુરૂપ છે, મતલબ કે પૂછાય એવો પ્રશ્ન છે અને આ તમારે ભણવાનું આવશે. તો જોઈએ આપણે કાંપની જમીનના 2 પેટા પ્રકારો પડે છે. એના 2 પેટા પ્રકાર પડે છે. પેટા પ્રકાર ખાસ ધ્યાન રાખજો. કાંપની જમીનના 2 પેટા પ્રકાર પડે છે અને એની અંદર ખદર અને બીજો છે બાંગર. કાંપની જમીનના આ 2 પ્રકારો પડે છે, પેટા પ્રકારો જેને કહીએ. દાખલા તરીકે પેટા પ્રકાર એક એવી બાબત છે કે ખેરાલુ. તો ખેરાલુની અંદર જે પરા છે તાલુકાના, તો એના પેટા પ્રકાર કહેવાય. બરાબર. દાખલા તરીકે ખેરાલુ છે, આદિતપુર છે, જોડિયા છે, તો આપણા ખેરાલુના એ પેટા વિભાગ કહેવાય. આ રીતે જ આના પેટા પ્રકાર પડે છે. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાંપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. ટીક કરજો મિત્રો, ખદર કોને કહેવામાં આવે છે? તો જે નદીઓ આપણને ખબર છે કે નદીઓ જ્યારે વહેતી પર્વત ઉપરથી આવે છે ત્યારે પોતાની સાથે નાના નાના માટીના રજકણો, કાંકરા, માટી આ બધું ખેંચી લાવતી હોય છે. આ જે ખેંચી લાવે છે એમાંથી જે જમીન હોય છે એના ઉપર જે નવો કાંપ રચાય છે, જ્યારે પાણી સુકાઈ જાય છે ઉપરનો જે કાંપ રચાય છે એ નવા કાંપને શું કહેવામાં આવે છે? ખદર તરીકે ઓળખવામાં આવે છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીની નજીકના ક્ષેત્રોમાં જ જોવા મળે છે. નવો કાંપ નદીની નજીક જ હોય. કેમ કે ચોમાસાની અંદર સખત વરસાદની અંદર પૂર આવ્યો હોય એટલે નદી 2 કાંઠે વહેતી હોય, બરાબર, અને લાંબે સુધી જતી હોય. જ્યારે એ પૂર ઓછું થઈ જાય છે, પાણી સુકાઈ જાય છે, એટલે જે એ પાણીમાં રહેલો જે કણો છે એ કણો એ જમીન ઉપર ઠરી જતા હોય છે અને ઠરવાને કારણે એક નવો કાંપ ઊભો થાય છે. એને આપણે ખદર તરીકે ઓળખાવીશું. તે પ્રમાણમાં રેતાળ હોય છે, જ્યારે સુકાઈ જાય. આ એનું લક્ષણ છે મિત્રો, ખાસ યાદ રાખવું પડશે તમારે. ખદરની અંદર નવા કાંપની જમીન, બીજો ટોપિક છે એની અંદર કેવી હોય છે આ જમીન? રેતાળ હોય છે. કેમ? છૂટાછવાયા રજકણો જ્યારે સુકાઈ જાય ત્યારે છૂટા પડી જાય છે. જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીનને બાંગર કહેવામાં આવે છે. ખીણ પ્રદેશની અંદર જે જૂનો કાંપ ધરીને બેઠેલી જે નદીઓ છે અથવા ખીણ હોય, એ ખીણની અંદર નદીનું પાણી આવ્યું તો નદીનું પાણી એની સાથે જે રજકણો લાવ્યા એ ખીણના તળિયે ચોંટી જતા હોય છે અને આ જે ચોંટેલા રજકણો છે એ બહાર નીકળી શકતા નથી અને જેને આપણે શું કહીશું? બાંગર કહીશું. હવે પહેલી જ વસ્તુ, જૂનો કાંપ ધરાવતી જમીન. જૂનો કાંપ ધરાવતી જમીન, બરાબર. બીજું લક્ષણ છે એનું, ચીકણી અને ઘેરા રંગની હોય છે આ જમીન. કેવી હોય છે? ચીકણી અને ઘેરા રંગની હોય. આ એનું લક્ષણ છે મિત્રો. ત્યારબાદ કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા ક્ષેત્રોએ જુદી જુદી જોવા મળે છે. જે જગ્યાએ પર્વતોની અંદરથી વૃક્ષોના જે પાંદડા એનો જમીન ઉપર કોવાટ થઈ ગયેલો હોય અને એ તત્વો જ્યારે નદી સાથે
એટલે કે નદીના પાણી સાથે કોઈ મેદાનની અંદર ઠરતા હોય તો એની ફળદ્રુપતા વધુ હોય. ખીણ પ્રદેશમાં પણ એવું છે. ઊંડી ખીણોની અંદર જયેલા જે જૈવિક તત્વો છે, જે ખનિજ તત્વો છે, બહાર નથી આવતા, એટલે એની ફળદ્રુપતા પણ વિશેષ જોવા મળશે. અને દરેકે દરેક જગ્યાએ ભારતના દરેકે દરેક ક્ષેત્રની અંદર આની ફળદ્રુપતાનું પ્રમાણ જુદું જુદું હોય છે. સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. ઉપજાઉ જમીન છે. ઉપજાઉ એટલે એવી જમીન કે જેની અંદર ખેતી કરવાથી સારી ઉપજ થઈ શકે, એને ઉપજાઉ જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળના રાજ્યોની અંદર આ કાંપની જમીન જોવા મળે છે. એ બંને માટે કોમન પોઈન્ટ છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ. આ 4 રાજ્યોની અંદર કાંપની જમીન જોવા મળે છે. તો મિત્રો ખાસ પેટા પ્રકારો બે પડે છે કાંપની જમીનના, ખદર અને બાંગર. ખદર જમીનને, નવા કાંપની જમીનને નદીઓ સાથેના જે કાપ આવતો હોય છે એમાં જે નવો કાપ હોય છે એને ખદર કહેવામાં આવે છે. એનું લક્ષણ કંઈક એવી હોય છે, રેતાળ હોય છે. જ્યારે બાંગરની વાત કરીએ તો જૂનું કાપ ધરાવતી જમીનને બાંગર કહેવામાં આવે છે. આ જમીન ચીકણી અને ઘેરા રંગની હોય છે અને એની અંદર ફળદ્રુપતાનું પ્રમાણ વધુ હોવાથી એ કેવી હોય છે, ઉપજાઉ હોય છે. આ બંને પ્રકારની જમીનો એટલે કે કાંપની જમીન આપણને પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. તો આ એના કીવર્ડ છે જે તમારે ખાસ યાદ રાખવા પડશે. હવે બીજી જમીન લઈએ, કાળી જમીન. તમારા એ પ્રશ્ન જ લખવાનો હશે નોટબુકની અંદર. મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર પણ કરવો પડશે. સેકન્ડ નંબર એનો છે કાળી જમીન. તો જુઓ મિત્રો, કાળી જમીનનો અભ્યાસ કરીએ આપણે. તો કાળી જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. આ ટીક કરી દેજો મિત્રો, કયા કયા રાજ્યોની અંદર આ જમીન જોવા મળે છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ પ્રથમ એનું લક્ષણ છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોની અંદર જોવા મળે છે. આ જમીન કેવી હોય છે? ટૂંકમાં મિત્રો એક વસ્તુની આપણને ખબર પડી ગઈ કે કાળી જમીન હશે એટલે એની અંદર તત્વોનું પ્રમાણ વિશેષ પ્રમાણમાં જોવા મળશે. તો આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. ચીકણી અને કસવાળી. કસવાળી એટલે એની અંદર ભેજનું પ્રમાણ વધુ હોય. આપણને ઉપરથી એવું લાગે કે આ જમીન સૂકી છે, પણ એની અંદર ચારો આગળ તમે ખાડો કરો તો એમાં ભેજનું પ્રમાણ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. કે ભેજ મેં વાત કરી એમ કે ઉપરનો પોપડો સુકાઈ ગયો હોય પણ નીચેથી આ જમીન એ પોતાની અંદર ભેજ સારી એવી માત્રામાં સંગ્રહ કરી શકે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે. રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે. આપણે રૂપાંતરિત ખડકોનો અભ્યાસ મિત્રો અગાઉ કરી ગયા છીએ. એ ખડકોમાંથી તૈયાર થયેલી છે. કપાસના પાક માટે આ જમીન સૌથી વધુ અનુકૂળ છે. કાળી જમીનમાં સૌથી વધુ શું થાય છે મિત્રો? તો કપાસ થાય છે. અને એટલા માટે કાળી જમીનને ધ્યાન રાખજો ખાસ. તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી છે. એટલે કે કાળી જમીનને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી એનું નામ છે, કાળી જમીનનું બીજું નામ છે રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી જમીન તો મિત્રો 2 માર્ક્સનું કારણે પૂછાય
કે કાળી જમીનની કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે, તો આપણે એની અંદર લખી શકીએ કે કાળી જમીન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોની ભેટ છે. કાળી જમીન ચીકણી અને કસવાળી હોય છે, જે કપાસના પાક માટે અનુરૂપ હોય છે. આ જમીન કાળી જમીનમાં કપાસની ખેતી માટેના જે તત્વો જોઈતા હોય એ તત્વો ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. વળી એમાં લાંબો સમય સુધી ભેજ ગ્રહણ કરવાની શક્તિ હોવાથી કપાસના છોડને પૂરતું પોષણ મળી રહે છે અને કપાસનો પાક કાળી જમીનમાં સારો થતો હોવાથી કાળી જમીનને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે મિત્રો આપણે 4 પોઈન્ટ્સ લખી દઈશું તો આ 2 માર્ક્સનું કારણ આપણું તૈયાર થઈ જશે. ત્યારબાદ આપણે ત્રીજો પોઈન્ટ જોવાનો છે, રાતી જમીન. ત્રીજો નંબર રાતી જમીન. તો જોઈએ રાતી જમીન. જેમ કાળી જમીન એ રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને ઉચ્ચ પ્રદેશની ભેટ છે દ્વીપકલ્પીય, એમ રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં જોવા મળે છે. આગ્નેય અને રૂપાંતરિત ખડકોમાં જોવા મળે છે. આ બંને પ્રકારના ખડકોની અંદર આપણને આ રાતી જમીન જોવા મળે છે. રાતી એટલે લાલ, સીધી ખબર પડી જાય આપણને. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો હોય છે. રાતો રંગ હોવાનું મુખ્ય કારણ છે કે એ જમીનની અંદર લોહ તત્વ અને સેન્દ્રિય તત્વો વધુ હોય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. છિદ્રાળુ અને ઉપજાઉ. છિદ્રાળુ અને ઉપજાઉ જમીન છે મિત્રો. કઈ કઈ જગ્યાએ આ રાતી જમીન જોવા મળે છે? તો ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડ ભારતના આ રાજ્યોની અંદર મિત્રો રાતી જમીન જોવા મળે છે. ફરીથી એકવાર કહી દઉં, આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન જોવા મળે છે. રાતી જમીનનો રંગ લાલ હોવાનું મુખ્ય કારણ છે એની અંદર રહેલું લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વો. આ જમીનનું મુખ્ય લક્ષણ છે કે છિદ્રાળુ, એટલે કે એ જમીનની અંદર પાણી સરળતાથી મતલબ ઉતરી શકે જમીનની અંદર એવું હોય છે. અને ઉપજાઉ છે, એની અંદર પાક સારી માત્રામાં લેવાય છે. અને ત્યારબાદ આપણે ભારતના કયા રાજ્યોમાં એ જમીન જોવા મળે છે એ બાબત લખવાની રહેશે. ત્યારબાદ ચોથો પ્રકાર, જમીનના પ્રકારોમાં ચોથો પ્રકાર પડખાવ જમીન. આ પડખાવ જમીનને બીજા નામે ઓળખવામાં આવે છે લેટેરાઇટ જમીન. લેટેરાઇટ જમીન. તો ધ્યાન આપો, વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામે પડખાવ જમીન તૈયાર થાય છે. આપણે જોઈએ છીએ મિત્રો કે ઘણી જગ્યાએ વરસાદની માત્રા વધુ હોવાથી પૂર આવતું હોય છે, અથવા જે ખેતરોની રચના થયેલી હોય છે એ ખેતરોમાં વધુ પડતા વરસાદને કારણે ધોવાણ થતું હોય છે. હવે આ ધોવાણ થઈ જતાં એના ઉપરના જે તત્વો છે એ ઉપરના તત્વો પાણી સાથે તણાઈ જતા હોય છે અને વધુ વરસાદને કારણે જમીનના ઉપલા સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈ નીચલા સ્તરમાં ઉતરે છે. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. કારણ કે જૈવિક તત્વો છે મિત્રો એ પડખાવ જમીનમાં, એટલે કે જે ધોવાઈ ગયેલી જમીન છે એને લેટરાઇટ અને પડખાવ જમીન કહેવામાં આવે છે. એટલે એના ઉપરના જે સેન્દ્રિય તત્વો છે, જે ખાતરના તત્વો છે એ ધોવાઈ જતા હોય છે, એટલે બિન ઉપજાઉ હોય છે, ફળદ્રુપતા એની અંદર ઓછી હોય છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. ટીક કરી લેજો. લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો જોવા મળે છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે.
પડખાઓ અને લેટેરાઇટ જમીન જ્યારે સખત ધોધમાર વરસાદ જ્યારે પથ્થરો ઉપર પડતો હોય છે ત્યારે પથ્થરનો જે ઉપરનો લેયર છે, જે પડ છે, એ પડ ધોવાઈ જતું હોય છે સખત પાણી પડવાથી, એટલે એ લાલ રંગના બની જતા હોય છે. હવે આવી જમીન કઈ જગ્યાએ જોવા મળે છે? તો દખ્ખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના ક્ષેત્રોની અંદર મિત્રો આ પડખાઓ કે લેટેરાઇટ જમીન એ ભારતમાં જોવા મળે છે. ત્યારબાદ પાંચમો ટોપિક છે પર્વતીય જમીન. પર્વતીય જમીન જોઈએ મિત્રો, જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. પર્વતીય જમીન, પર્વતો જ્યાં હોય ત્યાં આગળ આ જમીન હોય, અને પર્વતો હોય ત્યાં આગળ વૃક્ષોનું પ્રમાણ વધુ હોવાથી જંગલો વધુ હોય. જંગલો વધુ હોવાથી એના ખરતા પાનને કારણે જૈવિક દ્રવ્યો એટલે કે ખાતરનું પ્રમાણ વિશેષ પ્રમાણમાં જોવા મળશે. જો કે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા ધરાવે છે, એ પણ બાબત સાચી છે. કેટલાક વૃક્ષો એવા હોય કે જેના પાન નાના હોય તો ત્યાં આગળ સેન્દ્રિય તત્વો ઓછા પ્રમાણમાં મળી રહેતા હોય, પણ જ્યાં વધુ વરસાદ પડતો હોય છે, હવે તમને એ પણ ખબર છે કે જ્યાં આગળ વરસાદ વધુ પડતો હોય ત્યાં આગળ એ વૃક્ષના પાન કેવા હોય? મોટા હોય. બરાબર. હવે જે મોટા પાન છે એ જમીન ઉપર ખરતા એમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધી જવાનું છે જમીનની અંદર. શિવાલિક પર્વતની ટેકરીઓ પર આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ છે. આ જમીનના લક્ષણો જોઈએ આપણે. પર્વતીય જમીન કેવી હોય? તો પહેલું જ રેતાળ હોય. પર્વતીય જમીન કેવી હોય? તો પર્વતીય જમીન રેતાળ હોય. બીજો ટોપિક એની અંદર લખેલો છે છિદ્રાળુ હોય. અને ત્રીજો ટોપિક છે કેવી હોય? જૈવિક દ્રવ્યોના અભાવવાળી, જેમાં જૈવિક દ્રવ્યો હોતા નથી. જૈવિક દ્રવ્યોના અભાવવાળી, જૈવિક દ્રવ્યોના અભાવવાળી આ જમીન હોય છે. આ જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. અગાઉ પણ આપણે જોઈ લીધું કે પર્વતીય જમીન એ કેવા વિસ્તારોમાં જોવા મળે છે? પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. અને જ્યાં વધુ વરસાદ થતો હોય ત્યાં પર્વતીય જમીન વધુ હોય, જંગલો વધુ હોય. એટલા માટે જો મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના રાજ્યોની અંદર તમને આ જમીન એ જોવા મળે છે. તો મિત્રો જ્યાં આગળ વરસાદનું પ્રમાણ વધારે છે, જ્યાં જંગલોનું પ્રમાણ વધારે છે, એવા રાજ્યોની અંદર આપણને પર્વતીય જમીન જોવા મળે છે. છેલ્લો ટોપિક આવ્યો છઠ્ઠો, રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન તો આ તો સીધી જ ખબર પડી જાય કે રણ વિસ્તારની અંદર જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય અને જ્યાં આગળ જે ભેજનું પ્રમાણ છે એ રણ પ્રકારની જમીનમાં ભેજનું પ્રમાણ પણ ઓછું જોવા મળશે. આ પ્રકારની જમીન ભારતના શુષ્ક એટલે સૂકા અને અર્ધ શુષ્ક એટલે થોડાક સૂકા આવા વિસ્તારોની અંદર ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં આ રણ પ્રકારની જમીન જોવા મળે છે. ટૂંકમાં જ્યાં આગળ રણ પ્રદેશ છે ત્યાં આગળ આવી જમીન જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા, જ્યાં આગળ ક્ષાર વધુ છે. જૈવિક પદાર્થોની ઓછપ, કે જ્યાં આગળ જૈવિક પદાર્થો એટલે કે ખાતરના પદાર્થો ઓછા હોય છે. સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય છે. મિત્રો સિંચાઈ વગર રણ પ્રદેશમાં ખબર છે કે પૂરતી માત્રામાં વરસાદ આવતો હોતો નથી, અને વરસાદ ના આવતો હોય તો એ જમીનની અંદર ભેજનું પ્રમાણ જોવા મળે નહીં, અને જમીનમાં ભેજનું પ્રમાણ ન હોય તો યોગ્ય ખેતી શક્ય નથી. તો સિંચાઈ દ્વારા ઘણી જગ્યાએ આ રણ પ્રકાર વિસ્તારની જમીનની અંદર ઘણીવાર ખેતી થતી હોય છે. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. આપણે વિવિધતા જોઈ કે સમુદ્રથી સ્ટાર્ટ કરી અને સૌથી ઊંચામાં ઊંચા શિખરના એટલે કે ભૂપૃષ્ઠમાં ફેરફાર જોવા મળે છે. ભારત ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ વિવિધતા ધરાવતો દેશ છે, અને દરેકે દરેક વિવિધતા એની વિશિષ્ટતા પણ રહેલી છે, કારણ કે એનું આગવું મહત્ત્વ દર્શાવે છે. તો આપણે અહીંયા આપણું પ્રકરણ પૂરું કરીએ છીએ.
આ પ્રકરણના પ્રશ્નો એ હું તમને વોટ્સઅપના માધ્યમથી જણાવી દઈશ. ખાસ જમીનના પ્રકારોનો પ્રશ્ન તમારા નોટબુકમાં એકવાર લખી અને તૈયાર કરવાનો રહેશે. થેન્ક યુ.